એક જ ઝાડવામાં 3 કલર બતાવી દઉં. જો પીળો, ગ્રીન અને પિંક ત્રણેય કલર આમાં દેખાય છે. તો અહીંયા રસ્તાની સાઈડમાં છે ને આટલું પાણી જ દેખાય, બાકીનું બધું પાણી છે ને ઓલમોસ્ટ બધું છે ને ગટરમાં વયું ગયું હોય. સો હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ. માય નેમ ઇઝ વેદ તારકરા એન્ડ આઈ વિલ બી પ્રેઝન્ટિંગ અબાઉટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેઝ ઇન ધ ડિઝાઇન થિંકિંગ, ધ પ્રોટોટાઇપ વન. ગરમા ગરમ રોટલી, ભીંડાનું શાક અને ભેગો મોહન થાળ. કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ બધાને. એક મસ્ત નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. સાંજના 5:30 જેવું થયું છે, નીકળી પડ્યો છું કોલેજ જવા માટે. અને આજે આપણો છે લેક્ચર 6 થી 9 નો ઇન્ફોર્મેશન ઇનોવેશન થ્રુ ડિઝાઇન થિંકિંગ. મેં તમને દર વખતે દર ગુરુવારના વિડીયોમાં કીધું જ હોય, એટલે તમારે ગુરુવારે નહીં પહોંચતો હોય પણ ગુરુવારના મારા ઉતારેલા વિડીયોમાં કીધું હોય કે આ લેક્ચરમાં મને બહુ મજા આવે છે. મજા જ આવવાની છે, કેમ કે આજે મારે એક પ્રોટોટાઇપિંગ નામના ટોપિક વિશે છે ને મારે પ્રેઝન્ટેશન આપવાનું છે. આપણે કંઈક નવું તો કરવાના જોઈએ દર વખતે, એટલે મેં એવું વિચાર્યું છે કે હું મારું પ્રેઝન્ટેશન આપીશ ને ત્યારે સ્ટાર્ટિંગમાં એમ કહી દઈશ બધાને કે ભાઈ બધાએ હું બોલું એમાં અને મારી સ્લાઇડ જે બનાવી છે એ બધા એમાં ધ્યાન દેજો. પતે ને આ પ્રેઝન્ટેશન પછી એક મસ્ત ક્વિઝ બનાવી છે મેં, અને એ ક્વિઝમાં જે પહેલા નંબરે આવશે ને એને મારા તરફથી એક નાનકડું કંઈક મળશે. જોઈએ આમ ઈવાને હું આમ બધા યાદ રાખે કારણ કંઈક નવું કર્યું હતું. જાય ક્લાસમાં જોઈએ કેવું પ્રેઝન્ટેશન રેકોર્ડ કરવા માંડ્યું તો એ રેકોર્ડે કરીશું. બીજી વસ્તુ એ કે હમણાં છેલ્લા 2 દિવસથી ફિલાડેલ્ફિયામાં બહુ વરસાદ પડે છે, અને આમ કહેવાય ને કે જો બધું જ પલાળી મૂક્યું છે. અત્યારે તો તમને અહીંયા તો દેખાય નહીં, કેમ કે પાણી છે એ બહુ વહેલું ક્લિયર થઈ જાય. તમને ક્યાંય ખાબોચિયા ન દેખાય. બહુ જો તમને પાંદડા ને એ બધું આમ તો ભીનું દેખાતું હોય છે. એ વસ્તુ આપણા માટે લકી છે કે હમણાં 4 વાગ્યા સુધી વરસાદ હતો ને 5:30 અત્યારે નથી, તો આપણે શાંતિથી છત્રી વગર જઈ શકીએ છીએ. તમે અત્યારે આ એરિયાને જોઈ લ્યો, કેમ કે થોડાક દિવસ પછી એટલે આમ તો 1 મહિના પછી અહીંયા છે ને ફૂલ બરફ હશે. અહીંયા આખા એરિયામાં બરફ હશે ને ત્યારે હું તમને છે ને આ જગ્યા છે ને કમ્પેર કરાવીશ. બાકી જો આવું કંઈક વેધર છે ફિલાડેલ્ફિયામાં અત્યારે. જો દોસ્તો, આ ઝાડવું છે એ તમે ક્યારેક પહેલાં મારા વ્લોગમાં જોયું હોય તો ત્યારે તમને ખબર હશે કે આના ઉપર પાંદડા હતા. અત્યારે જો એકેય પાંદડું નથી ને ખાલી ડાળીઓ જ વધી છે, અને આ થોડા દિવસોમાં હમણાં ખરી જશે. અને જો ઓલરેડી ઘણા બધા પાંદડા ખરેલા છે, અને કલર તો એવો થઈ ગયો છે કે હવે બસ 5 કે 6 દીની વાર છે. પછી હું જો કે આ તમને બતાવીશ યાર બધા ખરી જશે ત્યારે. અને હવે પાનખરમાં બધા ઝાડવામાં છે ને આ રીતનું જ થઈ જશે. અને દોસ્તો, આજે જ મારે ઓલા જે કન્ડિશન થઈ છે કે જ્યારે આપણે ટિકિટ લીધી હોય ને ત્યારે જ ટીટી ચેક કરવા ન આવે. અત્યારે છે એ મસ્ત વરસાદ પડ્યો ને એટલે અત્યારનું તાપમાન છે 18-19 જેવું છે, પણ હું જેકેટ પહેરી નીકળ્યો છું. જરાય ઠંડી નથી, એમ તો ગરમી થાય છે. નીકળી ગયો છું તો નીકળી ગયો છું એના જેવું છે. નીચે આવીને ખબર પડી કે આ તો ટેમ્પરેચર આજ તો વધારે છે એમ. જોકે 18-19 એટલે આપણે ઇન્ડિયામાં ઠંડી લાગે, પણ હવે અહીંયા છે ને આ મહિનામાં આદત થઈ ગઈ તો 18-19 તો ગરમી જેવું. એટલે આમ કહેવાય ને કે આમ શરીર ટેવાઈ ગયું છે એવું છે. અને જો દોસ્તો, હું તમને છે ને 3 અલગ કલર અત્યારે એક જ ટાઈમે બતાવી દઉં પાંદડાના. જો અહીંયા છે આનો ગ્રીન કલર ને યલો કલર છે, બરોબર છે. અને સામે જો આ પિંક કલર છે એક જ સિઝનમાં એક જ ટાઈમે જો અલગ કલર, પીળો, ગ્રીન ને આ પિંક. ઓલું તો દોસ્તો 3 અલગ ઝાડવામાં હતું, આ તો તમને એક જ ઝાડવામાં 3 કલર બતાવી દઉં. જો પીળો, ગ્રીન અને પિંક ત્રણેય કલર આમાં દેખાય છે. એટલે એ પરફેક્ટ પિંક નથી, પણ એ થોડોક લાલ બાજુનો છે, પણ સ્ટીલ જોઈ લો એક જ ઝાડવામાં 3 કલર. દોસ્તો, અહીંયા રસ્તાની સાઈડમાં છે ને આટલું પાણી જ દેખાય, બાકીનું બધું પાણી છે ને ઓલમોસ્ટ બધું છે ને ગટરમાં વયું ગયું હોય. અને આમ ગમે એટલો વરસાદ પડ્યો હોય ને તો તમને દેખાવા ન દે કે વરસાદ પડ્યો છે. એટલે એ એક થોડીક ડ્રેનેજ સિસ્ટમ સારી છે, પણ બાકી જો આટલું છે. પણ આમાં વરસાદ છે એ ખરેખર તમને કહું તો બહુ વરસાદ પડ્યો હતો. આમ જો અત્યારે વાદળા એવા જ છે ઓલમોસ્ટ. દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ અત્યારે કોલેજમાં, આપણા બિલ્ડિંગમાં. અને જો હું તમને બતાવું કઈ રીતના કહેતો, જો આઈડી કાર્ડ આમ લગાડું ને એટલે આવી રીતે ખુલી જાય ને આમ ગ્રીન લાઇટ થાય. So hi guys, good evening. My name is Ved Tarakra and I will be presenting about the most important phase in the design thinking. The prototype one. I have prepared a quiz, Kahoot quiz at the end of this presentation, and it will mostly consist of the questions from the presentation text and what I speak. Try to pay attention. And yes, I have a small thing to give to the winner if the professor allows. Okay. And yes, prototyping is a loop, not a line. So think of it like you are cooking something, okay? You, after testing it, you find it like it needs a bit of salt. You add it and you straight away test it after it. These are some guidelines for prototyping. Firstly, just start building. Yes, thank you. This was my presentation. Any questions? Or I should move to the quiz part. So, why do designers love the lo-fi prototype? How many questions are 10. 10. Right. So Ali, third place.
May I second place? And the winner is. તો મસ્ત લેક્ચર પતાવીને આપણે નીકળી પડ્યા છીએ પાછા ઘરે જવા માટે. તમે જોયું એમ કે મેં પ્રેઝન્ટેશન આપ્યું, થોડુંક આમ ફન કરાવ્યું, એકાદ ક્વિઝ રમાડી અને છેલ્લે એક છોકરી, નામ તો હું ભૂલી ગયો, એ જીતી એટલે આપણે એને ચોકલેટે આપી. બરોબર છે. હું ચોકલેટનું ઓલું નાનકડું એક પોટલું લઈને ગયો તો, પોટલી નાનક, એટલે એમાં લગભગ 8 ચોકલેટ જેવું હતું, તો એ આપી એને. અને આમ મજા આવી બધાને કે ભાઈ આમ એન્ગેજિંગ થોડુંક થયું. બાકી તો હું પ્રેઝન્ટેશનમાં કોઈનું ધ્યાન ન હોય, મને ખબર. આવું કંઈક લાલચ આપો તો આપણને ખબર છે કે એ ધ્યાન દેવાના જ છે બધા. ચાલો અત્યારે ઘરે જઈએ. મોસ્ટલી એવો પ્લાન છે કે જીમ જવું છે, ભૂખે લાગી છે, પણ તોય જીમ જમીન પછી જવું જ મેળ નહીં આવે. એટલે પહેલાં જઈ આવીએ કાંઈક થોડુંક બહુ ખાઈને, અને પછી પાછા આવીને મસ્ત ભીંડાનું શાક છે એ 2 દિવસ પહેલાં બનાવ્યું હતું, એ આપણે સ્ટોર રાખ્યું છે. 2 દિવસનું બનાવ્યું હતું ટૂંકમાં, કે એ એક દી ત્યારે ખાધું ને એકવાર હવે આજે ખાશું. ભીંડાનું શાક અને રોટલી. આજ બપોરે મેં બનાવ્યું હતું ટીંડોળા બટેટાનું શાક, અને એ તળીને મસ્ત આખું એમ. મેં ઇન્ડિયામાં કોઈ દી ટીંડોળાનું શાક ખાધું નથી, મારા ઘરે બનાવતી ને મમ્મી ત્યારે. એટલે એ આજે મને કહેતી હતી, કાં ભાઈ ને આજે કેમ ટીંડોળા ખાવા માંડ્યો? એમ ભાઈ બધું હાલે અહીંયા. એ બનાવ્યું હતું એ આપણે સ્ટોર કર્યો છે, એટલે એ કાલ પરમથી ક્યારેક ખાશું બપોરે પાછું. દોસ્તો હું જેરેમ અહીંયા બે છે, અત્યારે આવી ગયા જીમમાં. હાઉ આર યુ ફીલિંગ વર્કિંગ આઉટ વિથ મી? I feel extra strong. You feel extra strong? Yeah. Nice. And who am I to you? My coach. એક્ઝેક્ટલી. હું એનો કોચ છું અત્યારે, અને હું એને શીખડાવવા આવ્યો છું. ભેગું થોડું હું વર્કઆઉટ કરી લઈશ. એટલે અમે બે છીએ આવી રીતે. જો આવી રીતે હું એને કોચ કે, એટલે એ મને કોચ કહે, હું એને સ્ટુડન્ટ કહું, અને એની વાઈફ છે ને મારી સિનિયર એમ, એટલે એની સિનિયર કોચ. એટલે આવી રીતનું છે. અમે આવું બનાવ્યું છે. જો અત્યારે અમે આજે બેક અને બાયસેપ કરવાના છીએ. એટલે જો ભાઈ એક સેટ ઈ કરે, એક સેટ હું કરું, આવી રીતનું મેં વર્કઆઉટ ચાલુ કર્યું છે. અને હમણાં જોયું તમે, એણે છે ને વીટી છે ને અહીંયા મૂકી, જો આવી રહી એની જે લગ્નની વીટી છે ને એણે અહીંયા મૂકી હમણાં મોજામાં હમણાં, એટલે અહીંયા વાગે નહીં હાથમાં. આવું છે અમારી ભાઈનું કામકાજ. અને દોસ્તો આવું છે કંઈક અમારું જીમ. આ બાજુ બધું વેઇટના સામાન છે, આખા ડમ્બેલ્સ, પછી આ બારબેલ, અહીંયા આખું આ ડેડલિફ્ટ ને એના માટેનું. અને ઓલી બાજુ છે એ બધું છે એ કાર્ડિયોનો ને એનો એરિયા છે, વેઇટ લોસ ટાઈપનો. એટલે ટૂંકમાં ત્યાં બધી ઓલી છે આપણે આ ટ્રેડમિલ્સ ને એવું. ઓલી બાજુ આપણે પગથિયાવાળી ટ્રેડમિલો એ ને એ બધું છે, સાયકલ ને એ બધું. અને આખું આમ કહેવાય ને કે જિમ્નાસ્ટિક ટાઈપનું હોય ને એ આ બાજુ છે. અને બાકી બધા વેઇટવાળા એરિયાસ છે ને એ બધા આ બાજુ છે. તો અત્યારે હું છે ને અમારી બિલ્ડિંગના 14મા માળે ઊભો છું. એટલે જો અહીંથી છે ને એ બાજુમાં આવડી મોટી એક બિલ્ડિંગ છે, આમ જો આખી ઊંચી, બરાબર. અને અહીંયાથી દૂરથી આખી છે ને આ પેન યુનિવર્સિટી દેખાય, યુપેન આખી. જો આ પેનનું બિલ્ડિંગ હું તમને તે દેખેતો હોય, બરાબર. અને બાકી જો આખું આપણે આ 14મા માળે અત્યારે ઊભા છીએ. Yes, sir, man. Best getting in that work. Find me in the corner of the room, not ready to resume, 'cause like I'm taking. Recording you. Look at that, man. So big and strong. ચાલો દોસ્તો આજનું વર્કઆઉટ પૂરું. મસ્ત ટીચ નીકળીએ, મસ્ત ટાટા કરી દઈએ જીમને. કાલે પાછા મળશું જીમ ભાઈ. બાય બાય. શો યોર મસલ. That all is because of? Exactly. And the tricep? Nice. Thank me later, okay? Thank me later, okay? તો વર્કઆઉટ કરીને ઘરે પહોંચી ગયા છીએ. હવે મસ્ત આપણે ગરમા ગરમ રોટલી, મસ્ત ભીંડાનું શાક, અને એની ભેગી આપણી ઠંડી છાશ, આ બધાની મજા લઈ લઈએ. એ ડીશ તૈયાર થાય ને ત્યારે મમ્મીનો ફોન નહીં હાલતો હોય તો હું તમને ડીશ બતાવું, બાકી જમીને મસ્ત મળું. ચાલો દોસ્તો, મસ્ત ગરમા ગરમ રોટલી, ભીંડાનું શાક અને ભેગો મોહન થાળ. ઇન્ડિયામાં મેં એટલી સ્વીટ કોઈ દી નહીં ખાધી હોય, એટલી વેરાયટી મારા પાસે છે. જો અત્યારે આ મોહન થાળ છે, પછી અત્યારે મારા પાસે પડ્યું છે અડદિયા પડ્યા છે, પેંડા હમણાં પૈતા, ગુલાબજાંબુ પડ્યા છે. ભાઈ ગજબ, એટલી બધી સ્વીટ પડી છે. અને ભેગી ઠંડી છાશ તો હોય જ. સામે જો હમણાં આપણે તારક મહેતા ચાલુ કરીએ છીએ, તો જોતા જમીએ. ચાલો જમી લીધું, ઇન્ડિયામાં બધા હારે વાતે કરી લીધી ને હવે મસ્ત હુઈ જાય. અને એક વાત તમને કહેવાની રહી ગઈ કે હું ભાર્ગવભાઈના ઘરેથી મેરવણ લઈ આવ્યો હતો, તો અહીંયા આપણે દૂધ મેળવી દીધું હતું, દહીં જમાવવા માટે મૂકી દીધું હતું. હવે એ અત્યારે જામી તો ગયું હતું, પણ મેં અત્યારે તમને વિડીયોમાં બતાવ્યું નથી.
આવતી વખતે હું જ્યારે છાશ કરીશ ને ત્યારે કેવું દહીં જામ્યું ને હું તમને બતાવીશ. એ છાશ છે એ કેવી લાગે એ હું તમને કહીશ મારો ટેસ્ટ, કેમ કે આપણે અહીંયા આવીને પરફેક્ટ પહેલી વાર દહીં જમાયું. તો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં લખી દેજો, અને આવા જ એક મસ્ત નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી પહેલાં તો વિડીયોને ખાસ લાઇક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે આગળ બહુ જ મજા આવશે સબસ્ક્રાઈબ કરી દેશો એટલે. અને વિડીયોને ખાસ શેર કરતા જાજો, અને ખાસ કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ઓકે, મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. બરોબર છે. એમાં હું તમને ડીશ છે એમાં ડીશ તૈયાર થાય ને, બરોબર છે. વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં લખી નાખજો. વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં કહી દેજો. વિડીયો કેવો લાગ્યો એ